અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના રાપર ખાતે મનોદિવ્યાંગ બાળા પર દુષ્કર્મ આચરનાર આરોપી શિવા મોહન કોડીને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કચ્છની પોક્સો કોર્ટે આ કેસમાં અત્યંત ઝડપી ન્યાય પ્રક્રિયા હાથ ધરી ચુકાદો આપ્યો। ગત 1 જાન્યુઆરીના રોજ રાપરમાં એક મનોદિવ્યાંગ બાળાને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવી હતી। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી બુબડિયા અને તેમની ટીમે આરોપી શિવા મોહન કોળીની ધરપકડ કરી। પોલીસે તપાસના ભાગરૂપે તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કરી માત્ર 12 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી। કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે સાક્ષીઓ, જન્મ પ્રમાણપત્ર, મેડિકલ રિપોર્ટ અને ઘટના સ્થળના નકશા સહિતના મજબૂત પુરાવાઓ રજૂ કર્યા। પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ અંદલીપ તિવારીએ 7 એપ્રિલના રોજ ટ્રાયલ પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો હતો। ત્યારે હાલમાં આરોપી શિવા મોહન કોડીને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે। આ કેસમાં પોલીસની ત્વરિત તપાસ અને ન્યાયતંત્રની ઝડપી કાર્યવાહીએ સમાજમાં કાયદાનો ડર ઊભો કરવાની સાથે પીડિતાને ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। રાપર પોલીસ સ્ટેશનમાં જનવરી માસના પ્રથમ સપ્તાહમાં એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં બીએનએસની કલમ 64 અને 137 અને પોક્સોની કલમો હેઠળ એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં જે એક સગીર બાળકી હતી 15 વર્ષની, એમને સાથે દુષ્કર્મ આચરેલું અને જે બનાવ બનેલું હતું એ પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવેલી હતી। આ ફરિયાદ નોંધાઈ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તત્કાલીન પીઆઈ જેબી બુબડિયા દ્વારા આ કેસની 12 દિવસના અંદર ચાર્જશીટ કરવામાં આવે। પછી નામદાર કોર્ટના સંકલનમાં રહીને સરકારી વકીલ શ્રી ડીએસ જાડેજા, પીઆઈ શ્રી જેબી બુબડિયા, જે ઓવરઓલ કેસની ગંભીરતા હતી એમને ધ્યાનમાં રાખીને અને નામદાર કોર્ટના સંકલનમાં રહીને આ આખા કેસની નામદાર કોર્ટ દ્વારા 99 દિવસમાં ટ્રાયલ પૂરી કરવામાં આવેલ અને આજે આ કેસમાં જે આરોપી છે, જેમનું નામ શિવા મોહન કોળી છે, એમને 20 વર્ષની સજા જે છે નામદાર કોર્ટ દ્વારા સંભાળવામાં આવી છે અને આ કેસનું જે છે ઓવરઓલ ચુકાદો આજે નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।